ગુડ મોર્નિંગ એવરીબડી. ધ્યેય કોઠારી પેલો લેક્ચર પૂરો થઈ ગયો. ફર્સ્ટ લેક્ચર પૂરો થઈ ગયો. ના સર ફર્સ્ટ લેક્ચર મેં ભર્યો જ નતો. એવું છે. પછી બીજું કોણ છે? દાફડા ફર્સ્ટ લેક્ચર આજે પૂરો સર થઈ ગયો. હા, ફર્સ્ટ ના લેક્ચર સર પૂરો થઈ ગયો અત્યારે. હું નથી ગયો એમાં. અચ્છા અચ્છા, એટલે જે આમાં છે એ નથી ગયા એમને જોરા. ઓકે, એમનો લેક્ચર પૂરો થાય એટલે આપણે સ્ટાર્ટ કરીએ. બરોબર જોરા, અવાજ આવે છે? હા સર. હા, તમે નથી કર્યો લેક્ચર ફર્સ્ટ? ના સર, હું હતી લેક્ચરમાં પણ એમાં છે ને મારે નેટ નું ઓલું થઈ ગયું ને, તો ભૂલથી તમારા લેક્ચરમાં હું ટ્રાય કરતી હતી એમાં પણ નતું થતું એમાં એટલે. હા, સારું, ચાલો વાંધો નહીં. આવવા દઈએ, લેક્ચર ચાલુ હશે. ઓકે, એટલે 2 મિનિટ રાહ જોઈએ, અદરવાઇઝ આપણે સ્ટાર્ટ કરી દઈએ. ત્યાં સુધી છે ને તમને એક વોટ્સઅપ ગ્રુપમાં હું લિંક મોકલું છું. ધ્યેય બરોબર અત્યારે હા સર. એ તમે જોવો જરા, તમને ખ્યાલ આવશે. બરોબર, વોટ્સઅપ આપણે 5DF વાળા ગ્રુપમાં મોકલું છું. આપણે દાફડા હા સર. તમને મોકલી છે. આપણે ધ્યેયને ફોરવર્ડ કરી દો. પર્સનલમાં મોકલી છે, કારણ કે ગ્રુપમાં અત્યારે મૂકીશ તો કન્ફ્યુઝન થશે કયા લેક્ચર લિંક છે ને કયું પેલું. બરોબર. કાંઈ વાંધો નહીં સર, મોકલું. હા, એને મોકલી દે. આપણે વેઇટ કરીએ, કારણ કે લેક્ચર ચાલુ હશે એટલે કોઈ આવ્યું નથી. બરોબર. ટ્રાય કરો છો જરાક બ્રીફલી રફ ઓવરવ્યુ લઈ લો. આપણે વિડીયો કાપી કાપીને થોડો જોઈ લો. બરોબર, શું આપણે કરવાના છે, પછી ડિટેલમાં આપણે સમજીશું. બરોબર, પ્રેક્ટિકલ છે, ઘણા બધા કેમિકલ્સ હા યુઝ સર. કર્યા છે. બરોબર, ફોરવર્ડ કરી દો ધ્યેયને. બરોબર, હા, ફોરવર્ડ કરી દીધી. આવી ગયું સર. જોવો જરાક રફલી આપણે વિડીયો જોઈ લો. અડધી કલાકનો છે, પણ વચ્ચે 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 ક્લિક કરી કરીને જોઈ લો શું છે શું નહીં.
ઓકે, કુણાલ પરમાર ઓડિબલ, અવાજ આવે છે? હા સાહેબ. પેલો લેક્ચર પૂરો થઈ ગયો, સ્મિથ સર નો લેક્ચર? હા. ઓકે, વાંધો નહીં. જયમીન. હા સર. ઓકે ફાઇન. સો બેઝિક તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં, બરાબર, કે આપણે આજે વેસ્ટ વોટર અને સેમ્પલ માટે, સેમ્પલ અને ડ્રિંકિંગ વોટર માટે જેમ આપણે અગાઉ ડિઝોલ્ડ ઓક્સિજન ટેસ્ટની અંદર બે સેમ્પલ લીધા હતા, એવી રીતે આપણે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ આપણે આજે ફાઇન કરીશું. તેના માટે પણ આપણે લેબોરેટરીમાં જઈ અને જેમ આપણે તમને ફર્સ્ટ એક્સપેરિમેન્ટ તમને કરાવડાવ્યો, એવી જ રીતે આપણે તમને સેકન્ડ એક્સપેરિમેન્ટ જે છે સીઓડી ટેસ્ટ, એ આપણે કરાવીશું, બરોબર. સો આઈ સજેસ્ટ યુ ઓલ ઓફ યુ ધેટ યુઝ યોર હેડફોન. તમારા હેન્ડ્સ ફ્રી હોય તો તમે યુઝ કરો તો વધારે તમને ડિટેલમાં ખ્યાલ આવશે, બરોબર. સો ઇટ્સ બેટર ટુ યુઝ હેડફોન ઓર હેન્ડ્સ ફ્રી and try to understand what kind of practical we are doing, okay, and real importance in the daily life. So we will wait for 2 more minutes. After that we will start. And right now I will share a link with you in your WhatsApp group, okay. So that link or that practical we are going to learn today. So if you miss any kind of information due to the network issue, you can watch later on, okay, and try to understand that practical. So first and foremost thing, I am sharing that link in your WhatsApp group so that you can easily understand. Okay, a YouTube video is there. So after the completing that lecture, you can join that. So now it is in your WhatsApp group. So after this lecture, we will, you can see that video, okay. So in your WhatsApp group. So before that, just few instructions are there. Uh, be extra careful as usual, because it is says that because of this current pandemic situation, the peak of this virus will come in the December 2020. So right now we are in increasing phase, okay. તો ગ્રાફ જે છે, કોરોનાનો ગ્રાફ જે છે મેથેમેટિક્સમાં જે તમે શીખો છો એ જ રીતે જાય છે, એક્સપોનેન્શિયલ, and it will reach up to the some peak point, and after that it will try to decrease. So the peak period will come in the December ending 2020. So till now we need to be extra, we need to take extra care of our health, because you will recover soon. If you found the corona test positive, you will recover soon, but your uh, nani, your grandfather will not recover, okay. So that is the case. So I will simply show you a graph. It is very important to understand that graph, okay. Graph of this current situation, it is very essential to know for you everybody, okay. So this is your y axis, you can say, okay. Then I'm drawing right now x axis, because as an engineer you need to understand this graph also, okay. So that's why I'm drawing to you, okay. However, you are not related with the medical field, but you need to understand that very well. Suppose this is the number of cases n, okay. Sorry, this is your d dash d, okay, and this is the number of cases, okay. So right now the graph is like this, okay. So
December 2020. Okay, after that it will start declining. Okay. So this is the prediction of that virus. So am I audible to you or is it gone through completely? તમને ખબર પડી મેં શું કીધું? સર વચ્ચે ક્યારેક ક્યારેક અવાજ કટ થાય છે તમારો. મેં તમને ગ્રાફ બતાવ્યો એ તમને ખ્યાલ આવ્યો? ગ્રાફ ડ્રો કરીને. હા એ તો આવી ગયો. હા. ઓકે, કારણ કે એઝ અ એન્જિનિયર, હા હા, ઓકે. For your kind information, I'm reopening that if you have a network issue. So okay, fine. It is taking too much time, so we will discuss later on. Okay, sometime. Okay. So in today's lecture, I suggest you to. I am sharing a tab with you. Okay. So that you can easily understand which practical we are going to perform. Okay. I'm muting my mic. Okay, so that you can understand and listen to that COD test carefully. Okay. Is this visible to you? This video? Yes. Okay. Okay. So use your hands free so that you can get this practical very easily. How to perform COD test? Okay. So chemical oxygen demand practical test we are going to perform in this laboratory. So first of all, let us see the prerequisites. Okay. So what we require to perform this test. So you can see. Write down in your class notes COD test. Chemical oxygen demand test. It is already written over here. You can see chemical oxygen demand practical. So you need to say send this practical to me on WhatsApp. Okay. So be stay tuned. If you have any kind of confusion, you can ask me. Okay. તમારે આ પ્રેક્ટિકલ જે છે એ મને મોકલવાનો છે at the end of this lecture. Okay. So be careful. અને વ્રજ પટેલ આવી ગયા છે? વ્રજકુમાર પટેલ. ઓકે ફાઇન. હા એ દુબઈમાં છે તો સરસ, ચલો આરામમાં છે. ઓકે, સો રાઇટ ડાઉન COD test, a chemical oxygen demand test. For that, what we require, as you can see on your screen right now, you can take a screenshot of this, and this video I had already shared in your WhatsApp group. So for that, for the comparison purpose, we will perform the COD test twice. First of all, on the drinking water, okay, and from on the wastewater also, so that we can easily compare the readings of these two. So your left hand side, okay, on your screen, your left hand side, that is a drinking water. You can see a pure crystal clear color, and on the right hand side, you can see the wastewater sample. So it is slightly dirty. You can see that. Okay. So we are going to perform the test on these two samples. Number one, drinking water. That is your blank. You can call it blank. And second one is the wastewater. So now let us try to understand. We will skip. Let us try to understand the procedure first. Okay. Then we are going to watch this video. Okay.
So in this video, a detailed explanation is given by the Jitesh Joshi sir, which is in the chemical engineering department. Okay, so we have taken the help of him, and you can watch complete video on YouTube. But I will briefly explain so that you can understand the complete procedure of the this practical. Okay, so I am sharing a document with you. It is already available on your e-content in the laboratory session. So let us try to understand the first of all the detail of the chemical oxygen demand test. Okay, so is this visible to you? Yes. Okay. Yes, sir. Yes, sir. Okay. So I hope that you are with me. તમે મારી સાથે રહેજો કે મોબાઈલ છોડીને જતા ન રહેતા, because it is a very interesting. Okay, કારણ કે અમુક લોકો જે છે હું જોતો હોય છે આપણે 9:30 થી 10:30 નો લેક્ચર તો ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ હોય, પછી એના પાછા 8 લોકો તો લાઈક કરે આપણા ક્લાસના. તો સ્ટે ટ્યુન. ઓકે, અહીંયા ધ્યાન આપજો. ઇન્સ્ટાગ્રામ તો પછી કરી લેજો, બરોબર, લેક્ચર પૂરો થાય પછી. બટ બેટર છે કે તમે આ પ્રેક્ટિકલમાં ધ્યાન આપો. ઓકે, સો we are going to perform a chemical oxygen demand, okay, test. Let us try to understand what we are going to do in this practical or experiment. How to determine the chemical oxygen demand in the water, that is your blank, and wastewater. મેં તમને જે પહેલા બે ઇમેજ બતાવ્યા ને, એમાં પહેલું જે હતું લેફ્ટ હેન્ડ સાઈડ વાળું એ તો બ્લેન્ક સેમ્પલ હતું, that is your distilled water, અથવા તો તમારા નળમાં તમારે ઘરે જે પાણી આવે છે એ. સેકન્ડ જે છે એ વેસ્ટ વોટર હતું. So that is the case. You can see, refer the Indian Standard Code. You can see Indian Standard Code 3025 part 58. Okay, 2006. So write down the aim of this practical. Aim of this practical is to determine this. I'm talking about this. You can write down the code also. Okay, so aim of this practical to determine chemical oxygen demand of the given sample as per the Indian Standard Code 3025 part 58. Okay, so I hope that you have written that in your notebook. You need to write down the aim to determine the chemical oxygen demand in the given sample, and as per the Indian Standard Code 3025 part 58. See, understand that due to the Right to Information Act, these codes are easily available on the internet. Otherwise you need to pay a very huge amount for that. Okay, so RTI ના આધારે તમે RTI જે એક્ટ છે એના આધારે તમે આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ તમારા મોબાઈલમાં તમારા ઘર સુધી પહોંચી ગયો છે. ઓકે, તો એનો યુઝ તમે કરી શકો. કોઈ પણ સ્ટાન્ડર્ડ કેવી રીતે કન્સ્ટ્રક્શન થાય છે અથવા તો કેવી રીતે ટેસ્ટ પરફોર્મ થાય છે કોઈ પણ ફિલ્ડના, એના માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ હોય છે. એ કોડ તમે કોઈ પણ PDF ફોર્મમાં તમે ડાઉનલોડ કરી શકો. એમાં તમને કિંમત લખેલી હશે 3000 5000. હા, તમને ઇઝીલી ફ્રીમાં મળી જાય છે. સો યુઝ ધેટ કોડ. ઓકે, તમારે વધારે ડિટેલમાં માહિતી જોતી તો આ કોડ તમે સર્ચ કરી અને ડાઉનલોડ કરી લેજો, બરોબર. નાઉ લેટ અસ સી ધ ઇન્ટ્રોડક્શન. સો first of all we need to understand the different question to perform this test. What is or what do you mean by chemical oxygen demand? Okay, and secondly, why we need to perform or why we need to determine the COD of the given sample. Okay, what are the methods available, measurement and other things. That is a very detailed introduction, but at the prime focus we are going to discuss these two questions only. So write down this COD and why, what is the purpose, why we require to perform the COD test. So first and foremost thing, you need to remember the full form of the chemical COD, that is chemical oxygen demand here. Okay, COD. So this COD test is commonly used to indirectly measure the amount of the organic component in the water. Okay, so why we are going to perform this COD test? Organic components. Organic તમને ખ્યાલ છે? Okay, anybody? Organic શું હોય?
ઓકે, કોઈને ખ્યાલ છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ? ઓડિબલ તો છું ને? ના સર ખ્યાલ નથી. ઓકે, હા હા, એટલે હા ખ્યાલ ના હોય મને જરા ઇન્ફોર્મ કરી દો સાહેબ, ખ્યાલ નથી. તો ઇટ ઇઝ નથિંગ બટ તળાવની અંદર જે છે બરોબર, લેક હોય, રિવર્સ હોય, એની અંદર કેવી રીતે આપણે સરફેસમાં જે પોલ્યુટન્ટ હોય, વનસ્પતિ ઉગેલી હોય, હે આપણે અહીંયા તમે જાઓ આપણે મારવાડી યુનિવર્સિટી થી નીકળીને આપણે જો રાજકોટ સાઈડ જઈએ તો આપણે બેડી ગામ પાસે તમે જુઓ ને આપણે લીલા કલરની જે છે બરાબર વનસ્પતિમાં ઉગેલી હોય, અથવા તો એની અંદર જે છે એના લીધે જે મૂળને લીધે જે છે વોટર જે છે પોલ્યુટેડ થાય, બરોબર, પોલ્યુટેડ વોટર થાય. સો ધેટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ કેટલો ઓક્સિજન કન્ઝ્યુમ કરે છે? સી વોટર ઇટ સેલ્ફ રિક્વાયર્ડ સર્ટન કાઇન્ડ ઓફ ઓક્સિજન, ઓકે, કે એમાં ડિઝોલ્ડ ઓક્સિજન હોય 4% હોવો જરૂરી છે વોટરની અંદર. આ ઉપરાંત જો વનસ્પતિની અંદર હોય પ્રેઝન્ટ તો એ વનસ્પતિને પણ ઓક્સિજન જોઈએ, એટલે વધારે ઓક્સિજન કન્ઝ્યુમ કરશે. 4% તો છે જ ઓલરેડી રિક્વાયર્ડ, બટ ઓર્ગેનિક જે મટીરિયલ છે, પ્લાન્ટ્સ જે છે બરોબર, એ વધારે ઓક્સિજન ડિમાન્ડ કરશે, કારણ કે તમને ખ્યાલ છે કે ટ્રીઝ અને પ્લાન્ટ જે છે ઓક્સિજન ઇનહેલ કરે છે, ઓક્સિજન લે છે શ્વાસ પ્રક્રિયામાં, સોરી સીઓડી લે છે, પણ એનું કન્ઝ્યુમ્શન જે છે ઓક્સિજન લે છે, બરોબર, કન્ઝમ્પશન જે છે એનું ઓક્સિજન કરે છે. સો એ જે છે વોટરને પોલ્યુટ કરશે. So that's why we are performing the chemical oxidation. So how much amount of that organic component are present in that water, that we are going to perform and calculate. So the most application of the COD determine. So here you can see the most applications of the COD determine is the amount of organic pollutant. એમાં પોલ્યુટન્ટ કેટલા પ્રમાણમાં છે કે જે વધારે પ્રમાણમાં ઓક્સિજન કન્ઝ્યુમ કરે છે કેમિકલી, તો એ આપણે કેટલા 1 લિટરમાં કેટલા પોલ્યુટન્ટ કેટલો ઓક્સિજન કન્ઝ્યુમ થાય છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. In the surface of the water, okay, so you can consider the lakes and the rivers so that we can measure the quality of the water. So ultimate thing is we need to find out is this water is drinkable or not, or is this water is in the having a good quality or not to dispose in the river. Okay, so આ આપણે find કરીશું, and it is normally expressed in the milligram per liter. The unit of the COD is the milligram per unit, milligram per liter. Okay, these things are basic things. We need to understand that what are the equipments required. You can see that first of all on your screen you can see the COD vials with the stand. આપણે કસ્ટનરી જે છે COD ટેસ્ટ આપણે પરફોર્મ કરતા હોય ને આપણે વાયલ્સ કહેશું, VIALS COD વાયલ્સ. સ્ટેન્ડ પણ હોવું જરૂરી છે COD વાયલ્સ રાખવા માટે. ધેન COD ડાયજેસ્ટર, ઓકે, ડાયજેસ્ટર આપણે રિક્વાયર્ડ છે ઇક્વિપમેન્ટ. પિપેટ, બોટલ જોઈએ, ટીશ્યુ પેપર જોઈએ કસ્ટનરી જે છે એને લૂછવા માટે, બરોબર. ધેન કોનિકલ ફ્લાસ્ક, બ્યુરેટ એન્ડ પિપેટ. ઓકે, પિપેટ બલ્બ, આપણી પાસે શકનર છે, આ બલ્બ તમે પ્રેસ કરો એટલે શું થાય કે જે હાર્મફુલ કેમિકલ હોય તો એ જે છે તમારે મોઢાની અંદર ના જતું રહે. So that's why. Okay, now let us understand which type of chemicals are required. You can take a screenshot of this. First of all, take the screenshot of this. Okay, apparatus required, COD digester, then COD vials with the stand, pipette, burette, conical flask, tissue papers, burette. Okay, so that is the case. Okay, after that you can take a screenshot of this, because these are the chemicals that you require to perform the test. Okay, so for that this much chemical is required. You can see that potassium dichromate,
concentrated 98% concentrated sulfuric acid H2SO4, potassium dichromate K2Cr2O7, okay, FAS, ferrous ammonium sulfate. Then we require certain kind of indicator, Ferron indicator. તો ફેરન ઇન્ડિકેટર શું કામ કરશે કે ભાઈ જેમ આપણે એલપીજી સિલિન્ડર હોય ગેસ બરોબર ઘરની અંદર, એની અંદર એક ઇથાઇલ મર્કેપ્ટન નામનો ગેસ એડ કરવામાં આવે, જેથી કરીને ગેસ લીક થાય તો તમને ખ્યાલ આવે, ખરાબ સ્મેલ આવે અને તમને ખબર પડે કે ભાઈ ગેસ લીકેજ થાય છે. તો એમાં એક ઇન્ડિકેટર નાખેલું છે મિથાઇલ મર્કેપ્ટન, ઇથાઇલ મર્કેપ્ટન. તો સિમિલરલી આપણને આ ટેસ્ટ પરફોર્મ કરતા હોય ત્યારે આપણને ખબર કેવી રીતે પડે કે કંઈક થાય છે અંદર કેમિકલ પ્રોસેસ? તો એ કેમિકલ પ્રોસેસને જાણવા માટે આપણે ઇન્ડિકેટર એડ કરવું પડે. ઓકે, સો ધેટ ઇઝ ફેરન ઇન્ડિકેટર, સિલ્વર સલ્ફાઇડ, mercury sulfate crystals, okay, and organic free distilled water, that is your sample or blank sample. So take a screenshot of this. Okay, after that this is the procedure chart, you can see. Okay, meanwhile you just take the screenshot of these things. Okay, we have a arrow like we will perform the test in a sequence. So I'm simply explaining the procedure of this COD test. You can see here we have a water sample. Okay, that is sample is collected from the any plant, sewage treatment plant, that is in the can. And second is the blank, that is your distilled water. Okay, we will fill this into COD vials. Okay, likewise after that we will add the potassium dichromate having a orange color. So you can see in the step 2 it is filled with the sample as well as this potassium chromate. Okay, then we will add sulfuric acid, so that you can see here the volume is increased. આમાં થોડુંક આપણે sulfuric acid નાખ્યું એટલે આપણે કલર જે વોલ્યુમ છે વધી ગયું, તમે જોવો અહીંયા બરાબર. After that we will put these two samples, these two COD vials into the COD digester. બરાબર, COD digester માં 150 ડિગ્રી સેન્ટીગ્રેડ સેલ્સિયસ ટેમ્પરેચરે રાખીશું 2 કલાક માટે COD digester ની અંદર. After that we will take that from the COD digester and fill it in the conical flask. એક conical flask માં લઈ લેશું, પછી તેને આપણે ટાઇટ્રેશન પ્રોસેસ માટે લઈ જશું. પણ ટાઇટ્રેશન પ્રોસેસ માટે બ્યુરેટમાં તમે શું ફિલ કરશો? FAS, ferrous ammonium sulfate. એ ફિલ કરો બ્યુરેટની અંદર, 0 ડિગ્રી સેટ કરો, 0 રીડિંગ સેટ કરો. પછી મેં તમને કીધું ને કે એમાં કંઈક કલર આવવો જોઈએ. જો અત્યારે ઓરેન્જ કલર છે બરાબર, અહીંયા તમે જોશો 5th સ્ટેપમાં ઓરેન્જ છે, પણ આપણે એમાં જેવા આપણે ફેરન ઇન્ડિકેટર નાખશો એટલે ગ્રીન કલરનું થઈ જશે. ઓકે, તો ગ્રીન કલરનું થઈ જશે અને ગ્રીન કલરનું થઈ જાય પછી તમે એને ટાઇટ્રેશન પ્રોસેસ કરો 7th સ્ટેપમાં, અને લાસ્ટલી તમને આ જે બ્લુઇશ કલર જે છે, ગ્રીન કલર જે છે એ રેડમાં કન્વર્ટ થશે. એટલે તમને રીડિંગ એ રીતે તમારે નોટ કરી લેવાનું. એન્ડ યુ જસ્ટ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ chemical oxygen demand as per your formula. Okay, so the procedure is simple. You can see first of all we require 2 COD vials. First we will fill it with the water sample and second with the distilled water. After that we will add the potassium dichromate, orange color. After that we will add the sulfuric acid. Okay, after that preparation of the sample, we will put that both COD vials such like first you can see the water sample and second with the blank. Okay, after that I will put these 2 vials in the COD digester at the 150 degree centigrade for 2 hours. તમે વિચાર કરો 150 ડિગ્રી સેલ્સિયસે જ્યારે આ કાચ ગરમ થશે ત્યારે એકદમ ગરમ હશે, એટલે તમારે હેન્ડલ કરવું પડે પ્રોપરલી. હા, યુઝ યોર હેન્ડ ગ્લવ્સ ટુ ટેક ધેટ. ઓકે, જો તમે એક્સપિરિયન્સ પર્સન નથી તો તમારે હેન્ડ ગ્લવ્સ યુઝ કરવા જ જોઈએ. બરોબર બરોબર. Then take that sample into the conical flask, titration process, and when you find the color change from the green to the red, you just take a reading on the burette and calculate rest of the things. So you can take a screenshot of this complete procedure. Okay, if I can rotate it for you in landscape. Okay, so that you have a screenshot
Very good screenshot. Now you can take a screenshot and rotate as per your requirement. Okay. Yes. Now take a screenshot. Okay. So this is a complete understanding of the test. Okay. So now what you require to write down in your notebook. Now let us understand that. Okay. So just take a screenshot. Okay. I hope you have taken the screenshot. And now let us try to understand the complete procedure. Okay. So I hope that this is the visible on your screen. Okay. So you can see what you need to write down. You have already written the M, which chemicals are required. You need to write down in your notebook. That sulfuric acid, H2SO4, you just write down the formula only. Okay. Write down the formula only. H2SO4 you require, sulfuric acid. Then potassium dichromate, K2Cr2O7. એનું પણ થોડુંક હમણાં તમારે સેમ્પલ બનાવવું પડશે. વી રિક્વાયર ઓનલી 0.25 નોર્માલિટી. એનો મતલબ એવો છે 0.25 નોર્માલિટી આપ કેવી રીતે ફાઇન્ડ કરશો? એ તમે આ પોટેશિયમ ડાયક્રોમેટની અંદર સોરી 1 લિટર વોટરની અંદર તમારે 12.259 ગ્રામ પોટેશિયમ ડાયક્રોમેટ તમે એડ કરો તો એ તમને 0.25 નોર્માલિટી વાળું સેમ્પલ આપી દેશે. તો તમારે પોટેશિયમ ડાયક્રોમેટ સીધું એડ નથી કરવાનું. તમારે શું કરવું પડે? 1 લિટર પાણી લો. એ 1 લિટર પાણીની અંદર તમારે 12.259 ગ્રામ તમારે પોટેશિયમ ડાયક્રોમેટ એડ કરવાનું અને જે મિક્સચર બને છે એ તમારે પ્રેક્ટિકલમાં યુઝ કરવાનું. ઓકે. ધેન વી રિક્વાયર્ડ ફેરસ એમોનિયમ સલ્ફેટ FAS 0.25 નોર્મલ. ઓકે. સો આ સેમ્પલ આ મિક્સચર બનાવવા માટે તમારે શું કરવું પડે? 1 લિટર પાણીની અંદર 9.8 ગ્રામ FAS એડ કરો તો તમને 0.25 નોર્માલિટી વાળું તમને સેમ્પલ મળશે. તો એ મિક્સચર તમારે લેવાનું, એ તમારે બ્યુરેટમાં ફિલ કરી દેવાનું, બ્યુરેટ ક્લીન કરીને. પછી આપણે જોશે ફેરન ઇન્ડિકેટર. 3 થી 4 ટીપા જોશે, એટલે તમારે એ બોટલ્સમાં જ ભરેલું હોય, તમારે 3 થી 4 ટીપા તમારે એડ કરવાના ફેરન ઇન્ડિકેટર. બરાબર. પછી એપરેટસ કયા કયા જોશે? COD વાઇલ્સ, COG ડાયજેસ્ટર્સ, pipette, burette અને કોનિકલ ફ્લાસ્ક. ઓકે. હવે આપણે પ્રોસિજર સમજીએ તો તમારે શું કરવું પડશે? તમારે COD વાઇલ્સ લેવાની પહેલા તો, અને એની અંદર સેમ્પલ એટલે કે જે આપણે વેસ્ટ સેમ્પલ જે છે એ લેવાનું. સિક્વન્સ શું રહે? સિક્વન્સ તો તમારે પહેલા COD વાઇલ્સ ની અંદર સેમ્પલ એડ કરવાનું. બરાબર. વેસ્ટ સેમ્પલ પહેલા આપણે વેસ્ટ માટે બનાવી લઈએ. બરાબર. પછી આપણે બ્લેન્ક માટે બનાવીશું. તો પહેલા તમારે સેમ્પલ લેવાનું, એના પછી તમારે K2Cr2O7 0.25 નોર્માલિટી વાળું કેમિકલ ઓરેન્જ સોલ્યુશન જે છે એ એડ કરવાનું. બરોબર. પછી કોન્સન્ટ્રેટેડ 98% કોન્સન્ટ્રેટેડ H2SO4 એડ કરવાનું. આ સિક્વન્સ રાખવાનું. બરાબર. અને એ 3 એડ થઈ જાય પછી તમારે એક ચપટી મેર્ક્યુરિક સલ્ફેટ એડ કરવાનું. બરાબર. તો હવે સેમ્પલ કેટલું લેવાનું અને એની પ્રોસિજર શું છે? તો સેમ્પલ તમારે જે છે એ 1:2:3 ના રેશિયોમાં લેવાનું. એટલે કે સેમ્પલ તમારું 1 હોય તો K2Cr2 તમારું એના કરતા ડબલ એડ કરવાનું. બરાબર. અને 3 છે એ H2SO4 લેવાનું. એટલે કે જો તમે 10 ml સેમ્પલ લો તો તમારે 20 ml K2Cr2O7 એડ કરવાનું COD વાઇલ્સ ની અંદર અને 30 ml તમારે H2SO4 એડ કરવાનું COD વાઇલ્સ ની અંદર. પણ સિક્વન્સ શું રાખવાનું? પહેલા તમારે સેમ્પલ લેવાનું 10 ml, પછી 20 ml K2Cr2 એડ કરો એમાં Cr2O7 અને પછી તમે H2SO4 એડ કરો 30 ml અને એને મિક્સ કરો તમે વ્યવસ્થિત. અને મિક્સ થઈ જાય પછી તમારે એમાં એક ચપટી પિંચ ઓફ મર્ક્યુરિક સલ્ફેટ એડ કરવાનું. જેવું તમે મર્ક્યુરી સલ્ફેટ એડ કરશો એટલે તમારું ઓરેન્જ સોલ્યુશન ની અંદર થોડોક આમ બ્લુઇશ ગ્રીન જેવો કલર આવશે. તો આપણે આ પ્રોસિજર જોઈ લઈએ પહેલા. બરોબર. આ વસ્તુ તમને ખ્યાલ આવી? તો તમારે કેટલું લખવું પડે? પ્રોસિજરમાં જે તમારી સ્ક્રીન સામે દેખાય ને એ તમે લખી લો કે COD વાઇલ્સ ની અંદર રેશિયો કેટલો રાખવાનો? 1:2:3. તો 1 તરીકે સેમ્પલ લેવાનું, 2 તરીકે K2Cr2O7 લેવાનું 0.25 નોર્માલિટી વાળું, પછી થર્ડ જે છે સલ્ફ્યુરિક એસિડ લેવાનું. બરોબર. અને એ બધું મિક્સચર થઈ જાય પછી તમારે એક
ચપટી મર્ક્યુરિક સલ્ફેટ એડ કરવાનું. ઓકે, તો આ લખી લો તમે. આમાં કઈ ડાઉટ છે? આપણે પ્રોસિજર જોશું એટલે તમને ખ્યાલ આવશે. બરોબર? એની ડાઉટ ઇન ધીસ? જસ્ટ રાઇટ ડાઉન ધેટ થિંગ. અને લખાઈ જાય એટલે મને જરાક યસ નો મેસેજ આપી દો. Okay, so majority of you are getting yes, yes, yes. Okay. So otherwise you can take a screenshot. Now let us see this procedure. કે આપણે કેવી રીતે સેમ્પલ એડ કરવાનું અને ખાસ ધ્યાન રાખવાનું H2SO4 જે છે એ એક ટીપું પણ તમારા બોડી ઉપર પડે એટલે ત્યાં ચામડી તમારી દાજી જશે. બરોબર? અને ખાસ હાથમાંથી પડી ના જાય બોટલ. હા, નહીં તો તમારે શૂઝ થી માંડીને બધી વસ્તુ જે છે એ બળી જશે. બરોબર? સ્કિન બર્નિંગ છે. So I am sharing a screen with you. Okay, I am stop sharing this screen and let us go back to the main video. Okay, so I am presenting a Chrome tab with you. સરે જે સમજાવ્યું છે એ જ મેં તમને સમજાવ્યું છે એટલે આપણે આ પોર્શન આપણે સ્કીપ કરીએ. બરોબર? આ જે તમને દેખાય છે એ સ્કીપ કરીએ. આપણે સીધા પ્રોસિજર ઉપર જતા રહીએ. ઓકે, યુઝ યોર હેડફોન ફોર better understanding. કદાચ નેટવર્ક ઇસ્યુ આવે તો હું તમને અહીંયા સમજાવતો જાઉં છું સાથે સાથે સરસ શું કર્યું છે. બરોબર? આઈ એમ મ્યુટિંગ ધીસ. અમે મ્યુટ કર્યું છે. તમને જ્યારે ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ આવશે ત્યારે હું તમને સાઉન્ડ ઓન કરીશ. તો અહીંયા તમે જોશો આપણે પહેલા COD વાઇલ્સ લીધી. બરોબર? એ COD વાઇલ્સ તમે લીધા પછી સર બ્રીફલી એક્સપ્લેન કરે છે તમારે સેમ્પલ કરવું પડશે, પછી K2Cr2O7 અને છેલ્લે તમારે એડ કરવું પડે સલ્ફ્યુરિક એસિડ. તો આપણે એને પેલા બરોબર આવી રીતે સાફ કરી દેવાની. બરોબર? વોશ કરી દેવાની. ઓકે, થોડીક ક્વોલિટી આપણે ડાઉન કરીએ તો તમને વધારે સ્મૂથનેસ મળશે. ઓકે, સાફ કરી દેવાનું વ્યવસ્થિત રીતે. આફ્ટર ધેટ ઓકે, આ તમે જોશો એટલે તમે સર બ્રીફલી એક્સપ્લેન કરે છે બટ એ ઓલરેડી મેં તમને એક્સપ્લેન કરી દીધું છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ઇઝ ધ સેમ્પલ 10 ml. બેસ્ટ પ્રેક્ટિસ માટે આપણે 10 ml નો રેશિયો રાખવાનો, 10, 20, 30. ઓકે, તો 10 ml સેમ્પલ આપણે લીધું જે આપણે પ્લાન્ટ ઉપરથી લઈ આવ્યા હતા 10 ml. પછી જે છે આપણે K2Cr2O7 આપણે 20 ml એડ કરવાનું છે. તો એ સ્ટેન્ડ છે. બરોબર? COD વાઇલ સ્ટેન્ડ. સો ધીસ ઇઝ ધ ઓરેન્જ સેમ્પલ તમને જે દેખાય છે ધેટ ઇઝ K2Cr2O7. એ આપણે 20 ml એડ કરીશું કારણ કે આપણે રેશિયો મેન્ટેન કરવો છે 1:2:3. સો વી આર ટેકિંગ ધેટ સેમ્પલ 20 ml. તમે જોશો તમે ત્યાં સ્ક્રીન ઉપર. ઓકે, ઓરેન્જ સોલ્યુશન છે. ઓકે, તો 20 ml આપણે લીધું. હવે COD વાઇલ્સમાં આપણે 20 ml એડ કરી દેશું. રાઈટ? જે પ્રોસિજર છે પછી એને મિક્સ કરી દેવાનું. હજે કયું બાકી રહ્યું? થર્ડ થિંગ H2SO4 98% કોન્સન્ટ્રેટેડ. અને ખાસ ધ્યાન રાખવાનું કે જ્વલનશીલ હોય એટલે તમારે હેન્ડલ સેફલી કરવું પડે. હું તમને અહીંયા અત્યારે સાઉન્ડ ઓન કરીશ એટલે તમે એને ફીલ કરી શકો જ્યારે H2SO4 એડ કરે છે ત્યારે કેવું બર્નિંગ તમને ઇફેક્ટ મળશે. બરોબર? સાઉન્ડ ઓન કરીશ. સર એ જ સમજાવે છે સ્કિન ઉપર ના પડે. Make patience and make sure that it will be not affect your skin. Okay? હવે આપણે H2SO4 એડ કરવાનું છે. H2SO4 જે 98% છે. બરાબર?
98% એ મેં આ મેઝરિંગ સિલિન્ડરની અંદર લઈ લીધું છે. એ H2SO4 એડ કરતા પહેલા ધ્યાન રાખજો કેમ કે એ બ્લફિંગ કરતું હશે, આ એક્ઝોથર્મિક રિએક્શન છે એટલે it will be released અને સ્કીન બર્ન થવાના ચાન્સીસ છે. જો કઈ રીતે હીટ ઉત્પન્ન થશે એટલે બર્નિંગ જનરેટ થશે. થોડું થોડું અમાઉન્ટમાં એડ કરવાનું. ઓકે રાઈટ. તો હવે આપણે જે સેમ્પલ પ્રોસિજર હતી 1gm 2gm 3 એ કમ્પ્લીટ થઈ. અહીંયા કે આપણે એક 10 ml સેમ્પલ લીધું, 20 ml K2Cr2O7 લીધું અને 30 ml જે છે 98% કોન્સન્ટ્રેટેડ H2SO4 એડ કર્યું એમાં. આટલું વોલ્યુમ તમને મળી ગયું. બરોબર. હવે આપણે હજી એક પ્રોસિજરમાં બાકી છે કે પિંચ ઓફ આપણે મર્ક્યુરિક સલ્ફેટ એડ કરવાનું બાકી છે, પણ એની પહેલા સર જે છે સેમ્પલ બનાવશે. તો આપણે એક કમ્પેરિઝન માટે એક કમ્પ્લીટ થયું. બરોબર. આ સેમ્પલ થયું, વેસ્ટ સેમ્પલનું સેમ્પલ 1 તમે કહી શકો. અને બીજું આપણે બ્લેન્ક બનાવવું પડશે કમ્પેરિઝન માટે. બરાબર. તો સર એ જ સમજાવે છે. ફરીથી આપણે સર જે છે એ બીજી COD વાઇલ્સની અંદર જે છે ડિસ્ટિલ વોટર લેશે. અહીંયા તમે જોશો આપણે ફર્સ્ટ રાઈટ હેન્ડ સાઈડ માટે આપણે કરી દીધું. હવે આપણે ડિસ્ટિલ વોટર માટે કરીશું. બરાબર. સો ધીસ ઇઝ યોર ડિસ્ટિલ વોટર. સેમ પ્રોસિજર. સેમ્પલ લો 10 ml, પછી K2Cr2 એ 20 ml એડ કરો. ઓકે, એડ કરી દીધું. પછી 30 ml H2SO4 કોન્સન્ટ્રેટ. ખાસ ધ્યાન રાખવું પડે, જો અહીંયા તમે બોટલમાં સર એડ કરે છે એને એક્સપિરિયન્સ છે. હા, એક ટીપું પણ જો બહાર પડશે તો તમારી એટલી ભાગ સ્કિન જે છે દાજી જશે. બરોબર. 30 ml લીધું. આ આપણે ડિસ્ટિલ વોટરનું બનાવીએ છીએ. જો એ બીજી છે. બરોબર. COD વાઇલ્સ 2 છે. એ પહેલી આપણે વેસ્ટ વોટર જે બનાવી હતી. ધીસ ઇઝ અવર સેકન્ડ વાઇલ. ઓકે, એડ કરીએ. જો ફરીથી તમને વોલ્યુમ ઓન કરીને બતાવું. એક્ઝોથર્મલ રિએક્શન છે. મિક્સ કરતું જવાનું. બરોબર. તો હવે જે છે આપણે એક ચપટી જે મર્ક્યુરિક સલ્ફેટ જે છે બંને COD વાઇલ્સમાં એડ કરવાનું. એ આપણે જોઈએ સર એડ કરશે. હા, ધીસ ઇઝ યુ કેન સી અ પિંચ ઓફ. આપણે એક ચપટી લીધું. બરોબર. તમે એક પીસ ઓફ પેપરમાં પણ લઈ શકો. અને નાઉ વી આર એડિંગ ઇન બોથ સોલ્યુશન. પિંચ એક ચપટી લીધું મર્ક્યુરિક સલ્ફેટ અને એ બીજી બંને આપણે સેમ્પલમાં એડ કર્યું. ઓકે, બ્લેન્ક એઝ વેલ એઝ સેમ્પલ. એને મિક્સ કરી દો. જેવું તમે આ એડ કરશો એટલે થોડોક એમાં ગ્રીનિશ કલર આવશે. બરોબર. નાઉ ધીસ ઇઝ ધ COD ડાયજેસ્ટર. પ્રોસિજરમાં શું હતું કે 150 ડિગ્રી સેલ્સિયસ માટે આ બંને COD વાઇલ્સને તમારે COD ડાયજેસ્ટરમાં પ્લેસ કરવાની 2 કલાક માટે. બરોબર. તો સર જે છે ધીસ ઇઝ COD ડાયજેસ્ટર અને એની અંદર આપણે બંને જે છે સેમ્પલ એઝ વેલ એઝ બ્લેન્ક બંનેને રાખીએ છીએ. ઓકે, ઓકે. સો રાઈટ નાઉ ટેમ્પરેચર ઇઝ 66. 150 સુધી એને હીટ થઈ જશે. ધીસ ઇઝ ધ COD કન્ડેન્સેટર. ઓકે, ટ્યુબ છે વર્ટિકલ તમને દેખાય છે. એ ટ્યુબનું ફંક્શન એ છે કે ડ્યુરિંગ ધ હીટિંગ પ્રોસેસ ઇટ વિલ જનરેટ એ વેપર. તો એ વેપર બહાર ના નીકળી જાય, કારણ કે સેમ્પલનું વોલ્યુમ ઘટવું ના જોઈએ. તે બહાર ના નીકળી જાય એટલા માટે એ ટ્યુબ શું કરશે
કે જે વેપર જનરેટ થાય છે એ ઉપર સુધી જશે, પણ એ ફરીથી કન્ડેન્સ થઈને એમાં સેમ્પલમાં પડી જશે. સો ફંક્શન એ છે કે આપણું વોલ્યુમ જે છે ઘટે નહીં. જેમ આપણે કોન્ક્રીટ ક્યુબ બનાવતા હોઈએ, તો ધારો કે 300 ગ્રામ આપણે સિમેન્ટ લઈએ તો 300 ગ્રામ સિમેન્ટ 300 ગ્રામ જ રહેવી જોઈએ. પછી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ એમાં ચેન્જ થઈ જાય વોલ્યુમ, તો સેમ એ ના ચાલે. તો સેમ પ્રોસિજર અહીંયા છે. વરાળ રૂપે પણ બહાર ના જવું જોઈએ સેમ્પલ. તો આ ટ્યુબ્સ જે છે એટલા માટે મૂકી છે કે વરાળ જે છે ફરીથી એમાં રિટર્ન બેક થઈ જાય. બરાબર. તો COD કન્ડેન્સેશન યુ કેન સે આવી રીતે રાખવાનું. બરાબર. અને 2 કલાક માટે 150 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે રાખવાનું. રાઈટ, યુ કેન સી ધેટ. 2 કલાક પછી પાછું લેબોરેટરીમાં જવાનું અને ફરીથી પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું. બરાબર. ટાઇટ્રેશન પ્રોસેસ માટે હવે આપણે સેમ્પલ કોનિકલ ફ્લાસ્કમાં લઈ લેવાનું એઝ યુઝ્યુઅલ. ઓકે, ક્લાસમાં લઈ લીધું. ફ્લાસ્કની અંદર આપણે એડ કર્યું અને આ બ્યુરેટ જે છે એમાં FAS એડ કરેલું છે, ફેરસ એમોનિયમ સલ્ફેટ. યસ. નાઉ વી આર એડિંગ ધ ફેરન ઇન્ડિકેટર 2 to 3 drops ફેરન ઇન્ડિકેટર, જેથી કરીને આપણે ઇન્ડિકેશન મળે. બરોબર. તમે જોશો એટલે થોડો ગ્રીનિશ કલર થઈ જશે. રાઈટ, એની અંદર ગ્રીનિશ કલર તમને મળશે. પછી આ જે છે હવે આપણે ટાઇટ્રેશન પ્રોસેસ કરવાનું. બ્યુરેટની અંદર તમારે 0 રીડિંગ સેટ કરવાનું. આફ્ટર ધેટ જસ્ટ ગો વિથ ધ ટાઇટ્રેશન પ્રોસેસ અને રીડિંગ નોટ કરી લેવાનું. ઓકે, you need to repeat this procedure for the blank also. ઓકે, તો ગ્રીનિશ કલર જેવું તમને દેખાય છે જ્યાં સુધી રેડિશ કલર ના દેખાય, રેડિશ, બરાબર, ત્યાં સુધી તમારે ટાઇટ્રેશન પ્રોસેસ કરવાની. ગ્રીનિશ બ્લુ થઈ ગયો જો કલર ઓરેન્જ માંથી, અને ગ્રીનિશ માંથી કલર માંથી હવે રેડ કલર તમને મળશે. બરાબર. ગ્રીનિશ કલર દેખાય છે તમને સ્ક્રીન ઉપર. એ ધીરે ધીરે કન્વર્ટ થશે, રેડ કલરનો ટોન એમાં આવી જશે. બરાબર. રેડિશ કલરનો ટોન આવશે એની અંદર. તમે જો દેખાશે તમને રેડ કલરનું દેખાશે. થોડુંક અલગ એકદમથી જોઈએ તમને ખ્યાલ આવશે. જો એમાં તમને રેડિશ કલરનું દેખાશે, રેડ કલરનો ટોન આવશે. ગ્રીન કલર છે બટ ઇટ ઇઝ અ મિક્સચર ઓફ ગ્રીન એન્ડ રેડ. તો રેડિશ કલરનો ટોન આવશે. તમે થોડુંક બ્રાઇટનેસમાં તમે જોશો એટલે તમને રેડિશ કલર મળશે. સો ધીસ ઇઝ ધ ઇન્ડિકેશન ફોર અવર પ્રેક્ટિકલ કમ્પ્લીશન. ઓકે, દેખાય છે તમને રેડિશ કલરનો દેખાશે, તમને ટોન આવ્યો છે. સો that is the case. Same, we need to repeat that process for sample and blank as well. Now the calculation is remaining only. So let us go back to the calculation. So I am stop sharing this screen. Okay, now I will share the formula for the COD calculation. Okay, and I will give you the readings of that both. Okay, both sample as well as. Okay, so I am sharing a screen with you.
Is it visible to you? No. No, sir. Now? Yes. 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 Okay, ભાઈ. હા. હવે સંભળાઈ ગયું. યસ. સો વેર વેર વી આપણે આ સેમ્પલ બનાવ્યું બ્લેન્ક માટે અને ડિસ્ટિલ વોટર માટે, ડિસ્ટિલ વોટર અને સેમ્પલ માટે. ઓકે, પછી એને આપણે ડાયજેસ્ટરમાં એડ કર્યું, ડાયજેસ્ટરમાં આપણે પ્લેસ કર્યું. ઓકે, રાઈટ. પછી તમે આ થોડું ઇન્ડિકેશન મેં બતાવ્યું છે તમને. ટાઇટેડ ધેટ વિથ ધ FAS ફોર ધ બ્લેન્ક એન્ડ સેમ્પલ, adding the 3 to 4 drops of the Ferron indicator, and color change is bluish green to the red. Okay, red color no tone મળશે. Now this is the formula for the COD calculation. Right, so write down this formula. COD is equal to A minus B into N into 8 into 1000 divided by ml of the sample, which is the 10 ml. Okay, so what is A? A is the burette reading of the blank. તમે જે આપણે ડિસ્ટિલ વોટર નું જે રીડિંગ આવે burette ની અંદર એ રીડિંગ. B is the sample, that is waste water's burette reading. Okay, after that N is the normality of the FAS, ferrous ammonium sulfate 0.25 N. તો તમારે N ની વેલ્યુ લેવાની 0.25. 8 is the oxygen molecule weight. ઓક્સિજન છે એ 8th રેન્ક ઉપર આવે છે કેમિકલ કમ્પાઉન્ડમાં, that's why it is 8 into 1000 and divide by milliliter of the sample, that is your 10. So I'm giving the value of A and B. The value of blank COD burette reading A is equal to 20.25 milliliter. Okay, I'm writing in the chat box so you can easily get. And value of B is equal to, that is the sample COD burette reading is 19.60 ml. Okay, now calculate the COD available in the chemical and sample. I'm writing in the chat box so you can get the idea. COD test. Take A is equal to 20.25 milliliter, that is a burette reading. Take, જો ચેટમાં આવશે બરોબર. Take B is equal to 19.60 milliliter, right? And what is the other thing in the formula? Take value of N is equal to 0.25 because we are using the 0.25 normality. Okay, what else in the formula? ml of the sample, ml sample, and write down your answer in the chat box. Okay, what is the value of CAD? The value of COD is equal to what? Write down in the chat box. Simple, use your calculator to find out this value and write down the formula in a very easiest manner. So આમાં જે રીતે લખેલું છે તો તમને ઈઝી રહેશે સમજવામાં. Okay, so tell me what is the value of COD available in the chemical? કોણ બાકી આન્સર નથી આપતું મને? નેવિલ, કેવી રીતે 520 મિલીગ્રામ પર લિટર આવ્યું? Verify. 20.25 minus 19.60 into 8 into 1000 divided by 10. તો એ આન્સર થોડો આવે 520 મિલી. જસ્ટ વેરીફાઈ કરો, આન્સર નથી બરોબર. મોદી તળા 2180 કેવી રીતે આવ્યું? તમારે ખાલી વેલ્યુ પુટ કરવાની છે. હા સર હું 8 મલ્ટીપ્લાય કરતા ભૂલી ગયો તો. ઓકે, હા કરો, ચલો ફરીથી 8 મલ્ટીપ્લાય. સાર્થ સાહેબ, સાર્થ અત્યારે આવો છો?
હા, અને ખાસ જે લોકોએ 218 પણ આન્સર ખોટો છે, તમારે ખાલી વેલ્યુ પુટ કરવાની છે. સર એટલો જ આવે છે, હા 520 જ આવે છે. 130 આવે છે. હા, જરા કેલ્ક્યુલેટર નો વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરો. સર વ્યવસ્થિત રીતે જ મેં કર્યો. સો ધ કરેક્ટ આન્સર ઇઝ 130 મિલીગ્રામ પર લીટર. બરોબર, તમે વેરીફાઈ કરો એકવાર. બરોબર, કઈ પ્લસ માઇનસ ની કઈ એવું નથી થઈ ગયું ને? હવે જેટલા લોકોએ આમાં મને ખાલી 130 લખીને મોકલ્યું છે ને, 130 મને જો આમાં દેખાય છે. બરોબર, હાર્દિક ત્રિવેદી, ભાગ્યદીપ જોગી, ગૌતમ દેવલિયા, ડિમ્પલ, હાર્દિક, સર મેં તો પાછું મોકલી દીધું જો બીજી વાર. હા, મોદિત ત્રાડા, હા, ઋત્વિક સર મેંદરપુરા, A માઇનસ B નો ડિફરન્સ 0.65 આવે છે, બરોબર, હમ, ઇન્ટુ 8 ઇન્ટુ 1000 એટલે 5200 આવે છે. એને ડિવાઈડ બાય 10 કરીએ તો સર હે see here, you can see 20.25 minus હા 19.60 in bracket હા into તો એનો 0.25 પણ સર આ બે નો જ આપણે જોવાનું. ઓકે ઓકે, એક મિનિટ રેડી into 8 into થઈ ગયું 1000 સર. divided by 10. Okay, okay, fine. તો જેટલા લોકોએ ભાઈ મને ખાલી 130 લખીને મોકલ્યું છે, એને યુનિટ બાજુમાં લખવાનો એટલે 130 કિલો હું લઈ લઉં. ઓકે, જસ્ટ મેન્શન ધ યુનિટ, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આ ડોલર છે, લીટરમાં છે, શેમાં છે 130? સો બી કેરફુલ યુઝિંગ ધ યુનિટ. ઓકે, તો યુનિટ તમારે લખીને એડ કરવાનું, રાઈટ? Okay, so that is the case. I hope that you are getting these things. Okay, so this is the simple. તમારી કોઈ યુનિવર્સિટીની અંદર આપણે ઓડિટની અંદર આવતું હોય તો તમારે આ જ પ્રોસિજર પ્રેક્ટિકલ કરી અને પરફોર્મ આપવાનું હોય કે તમારે વેલ્યુ કેટલી આવી. હવે એ કંપની પછી તમારે રિપોર્ટ આપ્યા પછી કંપની ડિસાઇડ કરશે કે મારે આ યુઝ કરવું કે નહીં. બરોબર, so this is the complete audit of the COD test. You just write down your roll number in the chat box. Okay, અને મેં તમને એક લિંક શેર કરી છે WhatsApp ની અંદર. તમારે ફરીથી તમારે જોવું હોય તો તમને મળી જશે. ઇવન પ્રેક્ટિકલની PDF ફાઇલ જે છે તમારી WSSC ની લેબની અંદર, ઈ કન્ટેન્ટની અંદર, MU પોર્ટલમાં ઈ કન્ટેન્ટની અંદર લેબોરેટરી ટેબમાં તમે જશો, તેમાં લખેલું હશે COD ટેસ્ટ. એ તમે ક્લિક કરશો એટલે તમને PDF ફાઇલ મળી જશે. બરોબર, અને પ્રોસિજર જે છે એની વિડીયો લિંક તમને WhatsAppમાં મોકલેલી છે. બરોબર, આ ઉપરાંત તમને આ કમ્પ્લીટ લેક્ચર જે સમજાવ્યું તમને એની લિંક જે છે એ આજે તમને મળી જશે તમારા પોર્ટલની અંદર, લેક્ચરની અંદર. બરોબર, કમ્પ્લીટ લેક્ચર. ઓકે, સો ચેક ઇટ આઉટ ધીસ થિંગ. ઓકે, અને નાઉ સર હા આ સબમિટ કરવાનું છે આજે આવડો હા 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 બધું સબમિટ કરી દેજો ભાઈ બધાએ. બરોબર, ઓકે, યુ નીડ ટુ સબમિટ ટુ મી. ઓકે, આપણે આવતા લેક્ચરમાં વ્યવસ્થિત રીતે ચર્ચા કરીશું સર કેટલા વાગ્યા સુધીમાં? 4 વાગ્યા સુધીમાં. ઓકે, અને ખાસ કોઈને ડાઉટ હોય તો તમે રોકાજો. અને હેમાંગ, તમે મને કોલ કરજો ક્યારે? તમારા લેક્ચર પૂરા થાય પછી બધા. ઓકે ઓકે, સારું. તો જે લોકોને ડાઉટ નથી એ જઈ શકે છે, અને જેને ડાઉટ છે એ અહીંયા રોકાઈ શકે. આઈ એમ હિયર ફોર 1 more minute. Okay, if you have any kind of doubt you can ask me, otherwise you can leave the meeting and write down your roll number in the chat box.